आज करशो अब, अवसर बीत बीत जात है पीछे करेगो कब। एम अपना महापुरुषो कोई समय ने छोड़ता नहीं वाला। कोई समय ने छोड़ता नहीं। जे समय आवे एने सेवा भावना, भजन, कीर्तन, कथाओ, तुलसी विवाह, कन्यादान आ बधा धर्मना मार्ग छे। अपना महापुरुषो कोई समय ने छोड़ता नहीं। तई जे समय मळे तई धर्मना कार्य चालू छे। एमां अटाणे तो हाव जागृत થઈ ગયા છો। भगवान हो भगवान नहीं दादा ये भगवान दा નથી સતયુગ નથી કલયુગ હનુમંત યુગ આલે છે। હનુમંત યુગ કલયુગ આવવામાં છે, સતયુગ આવવામાં છે। દાદો બીજા લઈને ઉભો સામો અડે ખમો અને કોટવાળ છે આપડા 18 વર્ષને જાગૃત કરી રહ્યા છે। જાગૃત કરી રહ્યા એવો યુગ આલી રહ્યો છે ત્યારે હનુમંત યુગ। गाथाओ एक एक महापुरुषनो अनुभव लई वाला आपनु जीवन टूकू पड़े वाला अवतारो टूका पड़े। नरसिंह मेहता तो वारंवार कीधुं मानव अवतार आपजे मने मारे वैकुंठ थी आव। एम या पूछो दादा असु दादा मिलू दादा वाह। हमारा बाबा कान बाबा कहता था कि दादा ने आज अपने मुक्त करावाना छे। ओम तो ये मुक्त छे वाला पण ये तो हवामण हाकल પહેરવાનું कहता था। हवामण ही પહેરવી दादा आय काढी नाखो। कष्ट थोड़क शरीर ने आपजो आने बहु पंपाळवा जेवुं नथी। हाव पंपाळी राखी एमय नहीं। ताकत होने पर भी तकलीफ अपनी काया को कष्ट है। आशिक मस्त फकीरी के दुनिया से मोहब्बत कम रख। ये काया ने कसी नाखे वाला 12 वर्ष सोळी फेरी मामर मायो बार बार गाव ने सीमो काप्यो। वीरपुर में जाइजो घंटोड़ा नो खाली दर्शन करजो। घंटोड़ा ना एक घंटी नो आले आपड़ी थी एनी बदली में वीरपुर नो घंटोड़ो तो जोजो तमे। मानव सेवा माटे छे। एम संतनो जीवन परोपकारी होय छे पण ई जेटલું જાદુ આપણી વચ્ચે રે એની મજા અલગ હોય પાછો એટલો આપણને લાભ છે। એટલે દાદા કહેતા કે ભજન ચાલુ રાખવા પણ સવારે દાદાને હળવા કરવા જે ફાઈનલ कैसे नाजिर साहब खुशी दे जमाना खुशी दे जमाना मने हरदम हरदम रुदन दे और ने आप दे गुलशन
વરને આપજે ગુલશન મને વેરા રણ દે મને વેરાનું વન નહીં વન કોઈ દી વેરાન ન હોય રણ હોય ને રણ ઈ વેરાણ જાયજો કોઈ દી ભૂમિમાં જાયજો રાજસ્થાની ભૂમિમાં રણ કોને કહેવાય તીરખું ન મળે તીરખું એ નાજી સાહેબ કે છે અવરને આપજે ગુલશન પણ આજ દાદાને સનદીયમાં આરતીનો મને લાભ મળ્યો આનંદ મંગળ કરું આરતી હરિગુરુ સંતની સેવા દાસ પ્રીતમની વાણી છે આપણે બિલના દાદા લગી તો નહીં પહોંચી વળી પણ મહેશ દાદા લગી પોગી જાય ને તો બિલના દાદા સ્વીકાર લેવાલા બિલના દાદા તો એ દેવોના દેવ મહાદેવ છે પણ અહીં લગી એમના અમારા ભૂદેવ મારા દાદા મેલુ દાદા કહ્યું તો ભલે મહેશ દાદા કહ્યું તો ભલે જેની અખંડ તપસ્યા છે ઓલા વર્ષોથી આપણે બધા જોઈએ છીએ નજરો જગત કલ્યાણ માટે એમને માટે કાંઈ નથી એમને દયા છે ઠાકરની ભોળાનાથની કૃપા છે પણ એને ઓળખવા હોય તો કઈ રીતે તો પ્રીતમ કહે છે કે હરિના જન હરિ જેવા આનંદ મંગળ કરવા એના જન લગી પોગી જાય ને તો હરિ મળી જાય એમ બિલા દાદા બિલેશ મહાદેવ પણ અહીંયા મહેશ દાદા લગી ખાલી પોગી જાવું ને તો દાદા આપણને સ્વીકારી લે એવો દીકરાનો જન્મદિવસ અને જન્મદિવસમાં વાલા જો આને જન્મદિવસ કહેવાય મહાપુરુષોની હાજરી એમના આશીર્વચન મળે આ બધાના આશીર્વચન મળે અને એ અમારા નાના કાર્તિક દાદા પછી આગળ પંથ કાપે વાલા આને જન્મદિવસ કહેવાય આહટ નાદ નહીં સાંભળવાનો બહુ ઘોંઘાટ એને કહેવાય કાંઈ કોઈનું ભલું ન થાય ને એમ નહીં આને મહાપુરુષોની વાણી સાંભળી દાદાને પ્રાર્થના કરી કે આપણે બધાયને સુમતિ આપે સદબુદ્ધિ આપે અહીંયા ગજાનંદ મહારાજની પ્રાર્થના હાલે છે ગોરખનાથજી લખે છે નજીકમાં દાદાનો ધૂણો છે અહીંયા ગોરખનાથજી મહારાજનું આપણા મહાપુરુષ મંગલનાથ બાપુ એમને કેમ ભૂલી જાય વાળા એવી આ પાવન ભૂમિ બેલેશ્વરની અને આ વર્ષોથી ભજન થયેલું છે વર્ષોથી ભોજન થાય છે મારું લગભગ 13, 14, 15 વર્ષની ઉંમર તે તેદુનો અહીંયા ભજન કરું છું આજ ભૂમિ માં થયો જ્યાંથી મળે ત્યાંથી મહાત્મા જોદાજીને ભૂત મળ્યું અને ભૂતને બરાબર મોક્ષનો સમય તે દિન વહી જવાનું પણ પીપળે કાયમ પાણી રેડતા મહાત્મા પોતે કીધું તમારા રામ નામ સાંભળવાથી મને મોક્ષ મળી ગયો છે પ્રભુ કાઈ મારા જોગું કામ હોય તો કયો કોને કે મહાત્મા તુલસીદાસજીને કહે છે મારા જોગું કઈ કામ હોય તો કયો હું તો એક અવગતિ આત્મા છું પણ તમારું રામ નામ મેં સાંભળી અહીંયા તમે બહાર આવીને બેસો છો અહીંયા અને જે રામ નામનું રસપાન મને સંભળાવો છો ને મને મોક્ષ મળી ગયો તો એ મહાત્મા તુલસીદાસજી કીધું ભાઈ જો મારું કામ કરે કેમ હોય તો રામ કઈ જગ્યાએ મળશે બસ એવું કાંક બતાવતો ચાલે ભૂતને કીધું પ્રેતને કીધું મને રામ ક્યાં મળશે ભૂતે લક્ષ બતાવ્યો પ્રભુ આપ તો રામથી બહુ નજીક છો પ્રભુથી પણ હું તમને શું બતાવું તમારા થકી તો મને મોક્ષ મળ્યો છે પણ તમે જે કથા વાંચો છો ને સૌની મોર આવીને બેહે છે સૌની પાછળ ઉભા થાય છે એને કહેજો ઈ બતાવશે આટલી શાન કરી ભૂતે અને એને મોક્ષ થઈ ગયો 2-5 દી વાટ જોઈ દાદાના પગ પકડે મહાત્મા તુલસીદાસજી દાદા કે ભાઈ એવું બધું કઈ છે નહીં હું તો રામ નામ સાંભળવા આવું છું પણ પછી નક્કી કરી લીધું કે નહીં અહીંથી જ રામ મળશે એવું નક્કી કરીને એક દી દાદાના પગ છોડ્યા નહીં પકડી લીધા બાપા આ તો કયો તો તમને એક સમય આપો છો એ સમય આવજો રામના દર્શન થઈ જશે
હનુમાનજી મહારાજ મળ્યા હો, હનુમાનજી મહારાજ महात्मा तुलसीदास जी ने चित्रकूट के घाट पे भई संतन की भीड़ तुलसीदास चंदन घसेन तिलक करे रघुवीर एम मળી ગયા વાલા તન સમતા ચીર અતિ સંગ્રહ ના કરે વાકો નામ ફકીર એક મસ ફકીરોની મસ ઓલિયાઓની મસ્તી સંતો સાધુ સંતો આપણા ભક્તો જતી સતી સુરાઓ એની મસ્તી से एक अलग सेवा संत ना हाथ संसार में जली जात ब्रह्मा आखी दुनिया बळीने खाक થઈ જાય આવા સંતો ને ભક્તો ને ભજન નો હોય ને નકરી હાય હોય કરીને મરી જાય બાધી બાધીને મરી જાય મારો ને તારો મારો ને તારો મારો ને તારો ઈ જ ઉપડે નકો ક્યાંય તારું તો આવે જ નહીં એ બધું તારું એવું તો ક્યાંય આવે જ નહીં ઈ અહીંયા આવે સંતો પાસે ભક્તજનો પાસે પ્રેમી આત્માઓ પાસે જાવા જેવા તમારો તમે લઈ पर धन पत्थर मानिए पर स्त्री मां समान इतना कि हरि ना मिले तुलसीदास में जमा जामीन पड़ी जाओ तुलसी महात्मा तुलसीदास एकादो काम करो भगवान न મળે અહીંયા એવા મહાપુરુષોની ઉપસ્થિતિ છે અને એવું ભજન પીડ્યું સ્વાલા અને દાદો આવો હાજરા હાજર છે આ ગરવાની માથે રૂખડીઓ જળુંબ્યો એમ દાદો આપણી માથે આ જળુંબવાનો છે મેલો દાદા આપણી માથે આ દાદાની મહેર છે વાલા શ્રાવણ માસ ને ક્યાં થોડા દિનની વાર છે વાલા એની મોર તો આપણને બોલાવી દીધા અહીંયા કે તમે આવીને બે કલાવલા કરી જાઓ धन्य से हमारा कार्तिक भाई ने आजीवन दादा याद रहे आजीवन याद कार्तिक भाई काल हवारे मोटा થઈ જશે પણ આજીવન યાદ રહેશે અને આ તમે સિંચન કર્યું છે તમારું ભજન છે ને અમારા કાર્તિક ભાઈ માં ઉતરશે એવી દાદાને બિલા દાદાને પ્રાર્થના કરી ભજન તો મારા દાદાનું છે જ અને એની ચેતના અહીંયા આપણ જોવો ને આ બાળકો તો ગણાય છે આમ કોઈ બેહાય નહીં આમ કેમ બેઠા છે તો ઘણા છોકરા છે વારસો સંભાળવો ને ચિંતા એટલે બેઠા છે આ પરંપરા પાછી પાળવા ગોપી બાવ કેવો ગોપી બાવ એક એક ભક્તો ને એક એક સંતો ને એક એક મહાપુરુષોને યાદ કરો ને એટલા બધા કેડા ચોખ્ખા પીડ્યા છે નવા કેડા પાડવાની કઈ જરૂર છે મહાપુરુષોને યાદ રાખીને ખાલી હાલ્યા જાઓ ગુરુ મહારાજના શબ્દો યાદ રાખીને હાલ્યા જાઓ ચોખ્ખો જ કેડો છે સંત જ્ઞાનેશ્વર અને નામદેવજી પરમ ભગત ભગવાનના કોના દ્વારકાધીશના વેણે વાતો કરે કે તે હાજર થાય એવી ભક્તિ નામદેવજી કે તે હાજર થાય સંત જ્ઞાનેશ્વર 17 વર્ષની ઉંમરે તો આખું બધી માયા હકલી લીધી વાલા એવા સંત જ્ઞાનેશ્વર ઈ એકદા ભગવાનને ત્યાં ગયા મળવા પંઢરપુર વિઠ્ઠલનાથને મળવા ગયા કે દ્વારકાધીશને આ તો થાળ ધરી ભોગ ચડાવી અને એને બે વાતો કરી સંત જ્ઞાનેશ્વર ને નામદેવજી ગયા તો દેવળમાં ઠાકર ન મળે મૂર્તિ નહીં બ્રહ્મ દેવતાને પૂછ્યું ભગવાન ક્યાં ગયા કેમ જાતા જોયા છે કે ગયા આ દિશામાંથી ગયા પાછળ ગોતવા ગયા ક્યાં વઈ ગયા ભગવાન જોજો ભક્તિ ભાવ ને ગોપી ભાવ કેવો છે અને ક્યાં ઠાકર રાજી થાય છે હામત માળી નામનો એક ભગત ભગવાનનો ગોપી ભાવનો હામત માળી હોય હમ તો માળી પંઢરપુરમાં જ થયો એવી ભક્તિ ભગવાનની કરે કોઈને કે નહીં હો કાઈ વાત ન કરે
5 વીઘા ખેતરડી, એમાં બકાલું વાવે, ફૂલડા વાવે, આજુબાજુમાં સંતો નીકળે, સેવા કરે, એમાં જે કાંઈ નિપજ થાય એમાં ગુજરાન હલાવે, પણ ભક્તિની કોઈને જાણ ન કરે કે હું ઠાકરને એટલો ભક્ત. અહીંથી વિઠ્ઠલનાથ, જેને આપણે વિઠ્ઠલ કહીએ છીએ, વિઠ્ઠલનાથ એ પંઢરપુરમાં છે. વિઠ્ઠલનાથ હામતા માળીની વાડીએ ગયા અને હામત માળીને કીધું કે હામત, તો જોઈ ગયા તો ભગવાન ઓહો રાજી થઈ ગયો. અરે પ્રભુ તમે હામત, આજે મારી પાછળ 2 મહાપુરુષો આવે છે, એક સંત જ્ઞાનેશ્વર છે, બીજા નામદેવજી છે, મને ગોતવા આવે છે. આજે મને એવી જગ્યાએ હતાડી દે, હું આ બેને જડવો ન છું, મળવો, એવી જગ્યાએ હામત મને હતાડી દે. આ તો હામત માલિક પ્રભુ, આ રચના તમારી, આ લીલા તમારી, આમાં હું તમને ક્યાં હતાડું? પણ ભગત છે ને, ભગવાને જ કીધું કે મારથી મોટા કોણ? ભગત. થોડોક મોટો ખાનો ખરો એમ. ભગવાને બહુ કીધું કે હામત હમણાં પહોંચી જાય, હો સંત જ્ઞાનેશ્વર ના નામદેવ આગળ પહોંચી જાય, જલ્દી હટાડ મને. તે કીધું તો પ્રભુ ઉભા રહ્યો, હવે દાતરડું હાથમાં, તો દાતરડું એમને છાતી મારી, છાતીનો ભાગ કાઢ્યો, અહીંથી આમ બહાર કાઢીને પ્રભુ અહીંયા આવતા મારા હૃદયમાં હમાય. ભગવાન અહીંયા બેહાડી, માથે પાછો પાટો વાળી, ખેરડી ખંભેથી વાળી નિંદવા મીડ્યા પાછા. સંત જ્ઞાનેશ્વર નામદેવજી આવ્યા, એ હમાત, એ હમાત. ભગવાનને જોયા ક્યાંય? હા આ બાજુ આવ્યા છે. આપ તો મહાપુરુષ કાયમ ભેગા રહેવા વાળા છો, ગોતી લ્યો, કાયમ નજીક રહેવા વાળા છો, ગોતી લ્યો. ઘણી ગોતણ કરી, ક્યાંય મળ્યા નહીં. પછી હામત ને કીધું હામત દયા કર, થોડીક દયા કર. તો પ્રભુ હવે ઉભા રહ્યો, ઘડીક વાર લ્યો. પછાડી જે બાંધી હતી ને ખોલી અને છાતીનો ભાગ બહાર કાઢ્યો. પ્રભુને કીધું પ્રભુ આવો, બહાર આવો. સમરણથી હાવ નજીક છે, ટુકડાથી નજીક છે. અમારા દાદાજી અહીંયા કરાવી રહ્યા છે, જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. અરે વાલ્મીકીની દીકરીને 7 વાર પગે લાગવાથી રામ મળતા હોય તો પગે લાગી લે. રૂખીની દીકરીને 7 વાર પગે લાગી લેવું, ભગવાન મળવા જોઈએ. બસ રામ મળતા હોય ને તો ક્યાં ભલે બુરે છે કાં. પૂતન से हनुमंत मिल गए, हनुमान से मिल गयो राम. એવી પ્રીતુ બંધાણી પૂરેપૂરી ગુરુએ અમને રીત બતાવી, રૂડી રીત. અહીંયા જે દાદાજી લક્ષ લીધો ને રીત છે, અને રીત કહેવાય. આ તો કલિકાલ છે, કારણ ભગવાન